તમે રસ્તા પર ચેઇન સ્નેચિંગની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે। કોઈ રસ્તે ચાલતા વ્યક્તિની અચાનક ચેઇન ખેંચી લેવામાં આવે અને બાઇક પર આવીને ગઠિયાઓ ફરાર થઈ જાય કે પછી ભીડની વચ્ચે તકનો લાભ લઈ લે। પણ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે પોલીસ કાફલા વચ્ચે પણ આવી ઘટના બને? સુરક્ષા સામે સવાલ સર્જે, પોલીસની કામગીરી સામે સવાલ સર્જે એવી ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી છે। અને 1, 2 કે 3, 4 પોલીસ કર્મચારીઓને પૂરા 8,000 પોલીસ કર્મચારીઓ અને તેની વચ્ચે 1 કે 2 સામાન્ય ગણાવ્યા કિસ્સા નહીં પણ પૂરા 25 થી 30 લાખના સોનાના દાગીના ઘરેણાનું સ્નેચિંગ થઈ ગયું। આ ઘટના છે મહારાષ્ટ્રની। મહારાષ્ટ્રમાં અજીત પવારના નિધન બાદ શોક છે અને તેની વચ્ચે તેમના નિધનના સમાચાર બાદ જ્યારે અંતિમ યાત્રા ચાલી રહી હતી, હજારો લાખો લોકો તેમાં જોડાયા હતા અને ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે 8,000 પોલીસ કર્મચારીઓ પણ હતા। પરંતુ છતાં પણ તકનો લાભ લઈને અથવા તો પોલીસનું શું ધ્યાન ન રહ્યું કે આ પ્રકારની ઘટના બની ગઈ? શું સુરક્ષા વ્યવસ્થા એટલી વ્યવસ્થિત નહોતી કે તકનો લાભ લઈને ગઠિયાઓ આટલા 25-30 લાખના ઘરેણાની ચોરી કરી લે અને સ્નેચિંગ થઈ જાય અને ત્યાંથી ફરાર થઈ જાય? આવી ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી છે। 8,000 પોલીસ કર્મચારીઓ અને 25 થી 30 લાખના દાગીના ગયા।